ઘણા લોકો ડિપ્રેશનમાં અચાનક નથી આવતા, એ ધીમે ધીમે આવે છે. પહેલાં ઊંઘ બદલાય છે અને પછી મન બદલાય છે અને પછી આખી જિંદગી બદલાઈ જાય છે. ઘણા લોકો કહે છે મને ખબર જ નથી પડી કે હું ડિપ્રેશનમાં જઈ રહ્યો હતો. જો સમયસર લક્ષણો ઓળખી લઈએ તો મોટી સમસ્યા અટકાવી શકાય છે. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ડિપ્રેશનના શરૂઆતના લક્ષણો વિશે, જેને લોકો સામાન્ય થાક કે મૂડ સમજીને અવગણે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કદાચ આ માહિતી કોઈની જિંદગી બચાવી શકે છે. અને ચેનલ પર પહેલીવાર વિઝિટ કરતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયોમાં આગળ વધીએ. હવે જાણીએ કે ડિપ્રેશન એટલે શું છે. ડિપ્રેશન ફક્ત દુઃખી થવું નથી. દરેક માણસ ક્યારેક ને ક્યારેક તો દુઃખી થાય છે, એ સામાન્ય છે. પણ જ્યારે આનંદ અનુભવાતો નથી, તાકાત ખતમ થતી લાગે છે, જીવન હવે ભાર જેવું લાગે અને આ સ્થિતિ અઠવાડિયાઓ સુધી રહે, ત્યારે માત્ર આ મૂડ નથી, એ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હોઈ શકે છે. ડિપ્રેશન મનની કમજોરી નથી, આ એક સાચી માનસિક સ્થિતિ છે. હવે જાણીએ લોકો શરૂઆતના સંકેતો કેમ નથી ઓળખતા. ઘણા લોકો વિચારે છે કે હું તો સ્ટ્રોંગ છું, આ તો થાક છે, સમય સાથે ઠીક થઈ જશે. પણ શરીર અને મન પહેલાં જ સંકેત આપવાનું શરૂ કરી દે છે. ચાલો હવે જાણીએ શરૂઆતના મહત્ત્વના લક્ષણો. સતત થાક લાગવો, પૂરતી ઊંઘ છતાં થાક લાગવો, નાનું કામ પણ ભારે લાગવું. આ ફક્ત શરીરનો નહીં, માનસિક થાક પણ હોઈ શકે છે. જે વસ્તુઓ ગમતી હતી તેમાં રસ ઓછો થવો, પહેલાં ગમતી વસ્તુઓ જેમ કે મિત્રો સાથે વાત કરવી, સંગીત સાંભળવું, શોખ હવે એ આનંદ આપતા નથી. આ એક મહત્ત્વનો સંકેત છે. ઊંઘમાં બદલાવ થવો. ઊંઘમાં બદલાવ બે પ્રકાર થાય છે. એક તો બહુ ઊંઘ આવી કે પછી ઊંઘ જ ના આવી. બંને સ્થિતિ ધ્યાન આપવા જેવી છે. ચીડિયાપણું વધવું, નાની નાની વાત પર ગુસ્સો, પોતે પણ સમજતા નથી કે કેમ બળતરા થાય છે. આ અંદરની માનસિક થાકનો સંકેત હોઈ શકે છે. એકલતા પસંદ કરવી, ધીમે ધીમે લોકોમાંથી દૂર થવું, કોલ એવોર્ડ કરવા, કોઈને મળવાનું મન ન થવું. આ શરૂઆતમાં સામાન્ય લાગે, પણ લાંબા સમય સુધી રહે તો ધ્યાન રાખવું. ધ્યાન કેન્દ્રિત ન થવું, કામમાં ફોકસ ન રહેવું, નાની નાની વાતો ભૂલી જવી, મગજ સતત થાકેલું લાગવું, પોતાને લઈને નકારાત્મક વિચાર, હું કશું કરી શકતો નથી, મારી કોઈ કિંમત નથી. આ વિચારો સતત આવવા લાગે તો આ ખૂબ મહત્ત્વનો વોર્નિંગ સિગ્નલ છે. હવે જાણીએ કોણ વધારે જોખમમાં છે. ડિપ્રેશન કોઈને પણ થઈ શકે છે, ખાસ કરીને વધારે સ્ટ્રેસ ધરાવતા લોકો, સતત એકલા રહેતા લોકો, મોટા જીવનનો બદલાવ અનુભવતા લોકો, ઊંઘ અને રૂટીન બગડેલી હોય તેવા લોકો માટે જોખમ વધારે છે. ડિપ્રેશન લક્ષણો દેખાય તો શરૂઆતમાં શું કરવું? પોતાની લાગણીઓ સ્વીકારો. મારે મદદ જોઈએ છે એમ કહેવું કમજોરી નથી. વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરો. નિયમિત ઊંઘ અને રૂટીન બનાવો. દરરોજ થોડું બહાર ચાલવાનું રાખવું. પ્રોફેશનલ મદદ લેવાનું શરમજનક નથી. હવે મહત્વપૂર્ણ સંદેશ. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી દુઃખી લાગે, ડિપ્રેસ લાગે તો એને હવે સ્ટ્રોંગ બન એવું ના કહો. એને પહેલાં સાંભળો. એ શું કહેવા માંગે છે એ જાણો. ક્યારેક તમારી એક સાચી વાતચીત મોટી મદદ બની શકે છે. ડિપ્રેશન અચાનક નથી આવતું, એ પહેલાં લક્ષણો બતાવે છે. પણ પ્રશ્ન એ છે કે શું આપણે એ લક્ષણોને ઓળખીએ છીએ? યાદ રાખજો, પોતાનું મન સમજવું એ પણ સેલ્ફ કેર છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરી શેર જરૂર કરજો અને કમેન્ટમાં લખજો મેન્ટલ હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, આવા જ જીવનમાં સમજવા જેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મિડનાઇટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જિંદગી ઘણી નાની છે.